નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 9 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. મિત્રો, આજના પ્રશ્નોમાં ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કે જે તમને મજા આવશે. અને મિત્રો, જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મોસ્ટ આઈએમપી હોય. અને કરંટ અફેર્સ તો એવો ટોપિક છે કે જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેરિટમાં લાવવા માટે ખૂબ જ અગત્યનો બની જાય છે. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. મિત્રો, તમને ખબર જ હશે કે આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ કે જેમાં ભારત વિજેતા બની ગયું છે. પણ આપણો પ્રશ્ન છે અહીંયા, ભારતીય ટીમે અત્યાર સુધીમાં કેટલી વખત આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું છે? મિત્રો, પરીક્ષામાં આ રીતે જ થતું હોય છે કે વર્લ્ડ કપ ભારત જીત્યું છે એ તો મોસ્ટલી તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હોય, પણ પરીક્ષામાં થોડુંક આ રીતે ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછાતો હોય કે જેના માટે જો તમે થોડી મહેનત કરી હોય, આ રીતનો કોઈ વિડીયો ધ્યાનથી જોયો હોય કે ક્યાંક આ રીતે વાંચેલું હોય તો જ તમારો પ્રશ્ન સાચો પડે. તો મિત્રો, જે આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ હતું તેમાં ભારત અત્યાર સુધી જીત્યું છે 6 વાર. 6 ફેબ્રુઆરી 2026ના રોજ રમાયેલા આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવીને રેકોર્ડ 6ઠ્ઠી વખત ટાઇટલ જીત્યું છે. પ્રથમ બેટિંગમાં ભારતે 50 ઓવરમાં 411 રન 9 વિકેટના રનનો જંગી સ્કોર બનાવ્યો છે, જે આ ટુર્નામેન્ટનો હાઈએસ્ટ સ્કોર છે. હીરો ઓફ ધ મેચની વાત કરીએ તો 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ માત્ર 80 બોલમાં 175 રન કે જેમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી ઐતિહાસિક ઇનિંગ રમી હતી. વૈભવ સૂર્યવંશીએ જે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ હતી તેમના ઇતિહાસમાં હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર પણ ફટકાર્યો છે. અને આ ઐતિહાસિક મેચની વાત કરીએ તો તે ઝિમ્બાબ્વેની હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ હતી. એરબેઝ ગુજરાતના કયા શહેરમાં એરોસ્પેસ સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો, આજે એરબસ છે તેણે ગુજરાતમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું છે વડોદરા ખાતે. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2026ને અનુસાર વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓની યાદીમાં ભારતનું સ્થાન કયું છે? તો મિત્રો, આજે વિશ્વની જે સૌથી શક્તિશાળી સેનાઓ છે તેમાં ભારતનું સ્થાન છે 4થું. જો પહેલા 3 નંબરની વાત કરીએ તો પ્રથમ નંબર પર છે અમેરિકા, બીજા પર છે રશિયા અને ત્રીજા પર છે ચીન. 100% વીમો કવચનું મેળવનાર ભારતનો પહેલો જિલ્લો કયો બન્યો છે? એટલે મિત્રો, ભારતને એવો પહેલો જિલ્લો કે જ્યાંની તમામ જે પણ વસ્તી રહે છે તેમને 100% વીમા કવચ મળ્યું છે. અને આવું કરનારો ભારતનો પહેલો જિલ્લો બન્યો છે રાજસ્થાનનું અલવર. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ માસિક સ્ત્રાવના સ્વાસ્થ્યને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી છે? તો મિત્રો, જે ભારતીય બંધારણ છે કે જેમાં વિવિધ કલમો આવેલી છે અને એમાં જે કલમ 21 છે કે જે આપણા મૂળભૂત અધિકાર સાથે જોડાયેલી છે તેના આધારે આ માન્યતા અપાઈ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને મફત સેનેટરી પેડ અને વિતરણ અને માસિક સ્ત્રાવ સ્વચ્છતા માટે રાષ્ટ્રીય નીતિ ઘડવાનો પણ નિર્દેશ આપ્યો છે. ભારત સરકારે તાજેતરમાં કયા ઉત્તર પૂર્વીય રાજ્યમાં ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરેટરીની રચના અને વહીવટી સ્વાયત્તતા માટે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, આ જે ઐતિહાસિક કરાર થયા છે તે કર્યા છે નાગાલેન્ડ સાથે. મિત્રો, આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ અમિત શાહજી છે. દિલ્હી કેપિટલ્સને હરાવીને કઈ ટીમે વુમન્સ પ્રીમિયર લીગ 2026નું ટાઇટલ જીતી લીધું છે? તો મિત્રો, આજે વુમન્સ પ્રીમિયર લીગ 2026 રમાઈ હતી તેનું ટાઇટલ જીતી લીધું છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે. એટલે તમને અહીંયાથી ખ્યાલ આવી ગયું કે જીત્યું છે કોણ? રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. અને રનરઅપ ટીમ કઈ હતી? તો દિલ્હી કેપિટલ્સ. મિત્રો, જે આપણી શિક્ષણની સિરીઝ ચાલી રહી છે તેના અત્યાર સુધીમાં 5 લેક્ચર આવી ગયા છે, જેમાં નીતિ આયોગ, એનઈપી 2020, એનસીએફ 2005, રાઇટ ટુ એજ્યુકેશન અને ગુજરાત સેવા ટ્રિબ્યુનલ 2006ના લેક્ચર આવી ગયા છે. તો જો તમે તે ના જોયો હોય તો ચેનલ પર છે તેને જરૂરથી જોઈ લેજો.
ભારતમાં પ્રથમ વખત વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે અલગ વૃદ્ધ બજેટ કઈ સરકારે રજૂ કર્યું છે? મિત્રો, આ પ્રશ્ન બહુ જ આઈએમપી છે, કારણ કે ભારતમાં આવું પ્રથમવાર કરાયું છે કે જ્યારે બજેટમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગથી બજેટ રજૂ કરાયું છે, અને આવું કર્યું છે કેરળે. આમાં મિત્રો જે વૃદ્ધ લોકો હોય છે તેમના માટે અલગથી બજેટ જ ફળવાઈ ગયું છે, જેથી કરીને તેમને સારી જે કહેવાય ને કે હેલ્થને લઈને એમને જે પણ કોઈ તકલીફ હોય તો એ બધા માટે એમને મદદ મળશે. પરીક્ષા પે ચર્ચા 2026 આની 9મી આવૃત્તિ તાજેતરમાં ક્યાં યોજાઈ છે? તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે પરીક્ષા પે ચર્ચા નામનો પ્રોગ્રામ નરેન્દ્ર મોદીજી દર વખતે બોર્ડની પરીક્ષાના સમયે કરતા હોય છે, અને આજ વખત એની જે 9મી આવૃત્તિ છે તેનું આયોજન થયું છે નવી દિલ્હી ખાતે. પરમાણુ કાર્યક્રમ અને પ્રાદેશિક તણાવને ઘટાડવા માટે ફેબ્રુઆરી 2026માં અમેરિકા અને ઈરાન વચ્ચે પરોક્ષ વાટાઘાટો ક્યાં શરૂ થઈ છે? મિત્રો તમને ખ્યાલ જ હશે કે અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે પેલું કહેવાય ને શીત યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે, અને જેથી જ અમેરિકા વિવિધ કૂટનીતિઓ દ્વારા ઈરાનને અત્યારે તાબે કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. વચ્ચે જ આપણે એક પ્રશ્ન કવર કરાયો હતો કે અમેરિકાએ એવું ટેરિફ બહાર પાડ્યો હતો કે જે દેશ ઈરાન જોડે વેપાર કરશે અને જો ત્યારબાદ તે અમેરિકા સાથે વેપાર કરવા આવશે તો જે રેગ્યુલર ટેક્સ લાગતો હશે એ તો લાગશે જ, એના ઉપરાંત પણ બીજો 25% ટેક્સ લગાડવાના હતા. તો આ જે શીત યુદ્ધ ચાલી રહ્યું છે, હવે એમાં અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે હવે પરોક્ષ રીતે વાટાઘાટો શરૂ થઈ છે, એટલે કે એને શાંતિથી સોલ્વ કરવાનો પ્રયત્ન ચાલુ કરાયો છે, અને આના માટે જે વાટાઘાટો ચાલુ કરાઈ છે તે થઈ છે ઓમાનના મસ્કટ ખાતે. ભારતે કયા પડોશી દેશ સાથે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સહકાર વધારવા માટે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, ભારતે આ કરાર કર્યા છે ભૂટાન સાથે. મિત્રો, આજે ભૂટાનના રાજા તમે જોઈ શકો છો, આમના જ જે ધર્મપત્ની છે કે જેમને જ ગઈકાલના પ્રશ્નોમાં આપણે એ પ્રશ્ન કવર કર્યો હતો કે તેમને જે પેલો એવોર્ડ અપાયો હતો ને દોરજી વાંગચુક વાળો, એ પ્રશ્નમાં જે હતા એ આમના જ મિસેસ છે, એટલે કે વાઇફ છે, મહારાણી છે ભૂટાનના. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 અને 8 ફેબ્રુઆરી 2026ના રોજ કયા દેશની 2 દિવસીય સત્તાવાર મુલાકાત લીધી છે? તો મિત્રો, મોદીજી 7 અને 8 ફેબ્રુઆરી 2026ના રોજ 2 દિવસીય મુલાકાતના હતા મલેશિયામાં. મિત્રો, જાન્યુઆરી 2026ના મોસ્ટ એમપી 200 પ્રશ્નોનો વિડીયો ચેનલ પર આવી ગયો છે, તો જો હજુ સુધી તમે તે ના જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. નીતિ આયોગે તાજેતરમાં વર્ષ 2035 સુધીમાં કયા રાજ્યને ભારતનું સ્વચ્છ ઉર્જા કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિગતવાર બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે? તો મિત્રો, આ જે રાજ્ય છે કે જ્યારે સ્વચ્છ ઉર્જા કેન્દ્ર બનાવવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરાઈ છે તે રાજ્ય છે આંધ્રપ્રદેશ. કયા રાજ્યની રાજધાનીમાં અત્યાધુનિક ક્વોન્ટમ વેલીનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે કે જે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને ઇનોવેશનનું હબ બનશે? તો મિત્રો, આ જે ક્વોન્ટમ વેલી છે તે બનવાની છે આંધ્રપ્રદેશના અમરાવતી ખાતે. મિત્રો, આપ જોઈ રહ્યા છો આ રીતનું કંઈક સિટી બનવાનું છે, અને જો તમે ગાંધીનગરની મુલાકાતે આવ્યા હોય તો ત્યાં પણ એક ગિફ્ટ સિટી બની છે જે પણ કંઈક આવી જ છે. એમએસએમઈને સશક્ત બનાવવા માટે કઈ બેંકે કોઈ પણ ગેરંટી વગર રૂફટોપ સોલર ફાઇનાન્સિંગ સુવિધા શરૂ કરી છે? તો મિત્રો, આજે કોઈ પણ ગેરંટી વગર રૂફટોપ સોલર ફાઇનાન્સિંગની સુવિધા છે તે શરૂ કરી છે એક્સિસ બેંકે. મિત્રો, એ વાત કરીએ આપણે એમએસએમઈની, તો એમએસએમઈ એનો મતલબ થાય પહેલો એમ છે એટલે માઇક્રો, બીજો એસ છે એટલે સ્મોલ, ત્રીજો એમ છે એટલે મીડિયમ, અને ઈ એટલે એન્ટરપ્રાઇઝ. એટલે કે એમએસએમઈનું ફૂલ ફોર્મ થાય છે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. અને આવા જે સ્ટાર્ટઅપ હોય છે તેમના માટે 10 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન એક્સિસ બેંક આપશે. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. અને જેમ હું દરેક વિડીયોમાં કહું છું તેમ તમારા દરેક કોમેન્ટ હું વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય જરૂરથી કરું છું. તો મિત્રો, આજનો પહેલો પ્રશ્ન છે, એરબસે ગુજરાતના કયા શહેરમાં એરોસ્પેસ સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કર્યું છે? ભારતમાં પ્રથમ વખત વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે અલગ વૃદ્ધ બજેટ કઈ રાજ્ય સરકારે રજૂ કર્યું છે?
અને આજનો છેલ્લો પ્રશ્ન, MSME ને સશક્ત બનાવવા માટે કઈ બેંકે કોઈ પણ ગેરંટી વગર રૂફટોપ સોલર ફાઇનાન્સિંગ સુવિધા શરૂ કરી છે? તો મિત્રો 3 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. મિત્રો હવે વારો છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં આપણે શનિવારના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટી એક રિવિઝન કરીએ. કારણ કે મિત્રો ગઈકાલે હતો રવિવાર, કે જે હોય છે આપણો સુપર સન્ડે રિવિઝન, અને જેમાં આપણે પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ ટાઈમપી પ્રશ્નો કરાવડાયા હતા. તો મિત્રો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેને પણ જરૂરથી જોઈ લેજો. મિત્રો આપણે આપણી ચેનલ પર દરરોજ વીકલી અને મંથલી રિવિઝન કરાવીએ જ છે, કે જેથી કરીને જે મિત્રો ચેનલ સાથે રેગ્યુલર જોડાયેલા છે એમને તો કરંટ અફેર્સ બાબતે બીજું કંઈ જ જોવાની કે કોઈ મેગઝીન કે કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે, અને કરંટ અફેર્સના સેશનમાં એ પૂરેપૂરું સ્કોરિંગ 100% કરશે. ઇવન તમે યુપીએસસીની પર પરીક્ષા આપવા જશો ને તો પ્રિલિમમાં તમને આ કરંટ અફેર્સ બહુ જ કામ આવશે. એટલા સિલેક્ટેડ પ્રશ્નો આપણે સિલેક્ટ કરીએ છીએ. શનિવારનો પહેલો પ્રશ્ન હતો, ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે સહકારી ક્ષેત્રમાં કઈ પ્રથમ ટેક્સી સેવા શરૂ કરી છે? તો મિત્રો આ ટેક્સી છે ભારત ટેક્સી. મિત્રો આ ભારત ટેક્સી વિશે આપણા શનિવારના પીરિયડમાં ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવ્યું છે. તો જો તમે તે વિડીયો ના જોયો તો તેને જોઈ લેજો. અને મિત્રો એ સમજણમાં આપણે તમને ઓલા ઉબેર વિશે પણ વાત કરી હતી, અને જેના કારણે જ શનિવારે ઓલા ઉબેરની કંઈક સ્ટ્રાઇક પણ મુકાઈ હતી એવું ક્યાંક વાંચવામાં આવ્યું હતું. કારણ કે આ ભારત ટેક્સીના કારણે તેમના ધંધા પર ખૂબ જ મોટી અસર થશે. કારણ કે ઓબ્વિયસલી ભારત ટેક્સી એ બંને કરતાં ખાસી સસ્તી પડવાની છે. તો જેથી કરીને કોઈ પણ કસ્ટમર ઓબ્વિયસલી કે સેમ જગ્યાને ટ્રાવેલિંગ માટે વધારે પૈસા તો ના જ આપે ને, તો એના માટે આ ભારત ટેક્સીથી તેમને નુકસાન જશે અને એમની મનમાની કે જે મોનોપોલી છે એ ખતરામાં આવી જશે. એવા ભય સાથે તેમણે અત્યારે સ્ટ્રાઇક કરી છે. ઠીક છે, આ તો હવે ગવર્મેન્ટ લેવલનો પ્રશ્ન છે, જે સોલ્યુશન આવે. નેક્સ્ટ, વર્ષ 2026 માટે યુએન નિયમિત બજેટ માટે ભારતે કેટલી રકમ ચૂકવી છે? તો મિત્રો ભારતે ચૂકવી છે $35.18 મિલિયન. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રથમ મહિલા સભ્ય તરીકે ચૂંટાનાર ઈરાનની પ્રથમ મહિલા કોણ બની છે? તો મિત્રો આ બન્યા છે સોરાઈ અગાઈ આજીહાગા. તાજેતરમાં ચર્ચામાં આવેલ ધોલપુર કરોલી ટાઈગર રિઝર્વ નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો આવેલું છે રાજસ્થાનમાં. ફેબ્રુઆરી 2026માં નવી દિલ્હીમાં આયોજિત પ્લાસ્ટ ઇન્ડિયા 2026ની પ્રદર્શનની મુખ્ય થીમ શું છે? તો આની થીમ છે ભારત નેક્સ્ટ. તાજેતરમાં પ્રકાશિત થયેલ રિક્લેમિંગ ઇન્ક્રેડિબલ નામનું નવું પુસ્તક કોણે લખ્યું છે? તો આ પુસ્તકને લખ્યું નવીન કુંડુએ. કોને 22મો બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્મા હ્યુમેનિટેરિયન સોલ્જર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? મિત્રો હમણાં જ આપણે જે ભૂતાનવાળો પ્રશ્ન જોયો ને, એમાં જે તમે રાજાનો ફોટો જોયો હતો ને, આ જે દોરજી વાંગમો વાંગચુક છે ને એ એમના ધર્મપત્ની છે, કે જેમને આ એવોર્ડ અપાયો છે, અને આ ભૂતાનના મહારાણી છે. વર્ષ 2025માં ભારત અને કયા દેશ વચ્ચે 155 બિલિયનનો રેકોર્ડ દ્વિપક્ષીય વેપાર નોંધાયો છે? તો આ નોંધાયો છે ચીન સાથે. વર્લ્ડ ઇન્ટરફેથ હાર્મની વીક 2026 ક્યારે ઉજવાયું હતું? તો ઉજવાયું છે 1 થી 7 ફેબ્રુઆરી 2026. તાજેતરમાં કેસ્નુર ફોરેસ્ટ ડિસીઝ એટલે કે મંકી ફીવરને કારણે કયા રાજ્યમાં એક વ્યક્તિનું મોત થયું છે? તો આ જે મંકી ફીવર છે તે નોંધાયું છે કર્ણાટકમાં. $1 ટ્રિલિયન માર્કેટ કેપિટલાઇઝેશન હાંસલ કરનારી વિશ્વની પ્રથમ રિટેલ કંપની કઈ છે? તો એ છે વોલમાર્ટ. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જી ચંદ્રમૌલી દ્વારા લખેલ કઈ પુસ્તક બહાર પાડ્યું છે? તે પુસ્તકનું નામ છે આકાશ. કયા ભારતીયને તાજેતરમાં ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 એનાયત કરાયો છે? તો એ ટીચર છે રૂબલ નાગી. કયા દેશે તાજેતરમાં વિશ્વનું પ્રથમ અવકાશી આધારિત AI ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે? તો આ દેશ છે ચીન. અને શનિવારનો છેલ્લો સવાલ હતો, 6 ફેબ્રુઆરી 2026માં 25મી વિન્ટર ઓલિમ્પિક 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો આયોજન થયું છે ઇટલીમાં. તો મિત્રો આ છે શનિવારના 15 પ્રશ્નો, કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ શનિવારના પીરિયડમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં એક્સ્ટ્રા માહિતી અને ઇમેજ સાથે સમજાવે છે. તો તમે જો તેના વિડીયો જોયો હોય ને તો તેને જરૂરથી જોઈ લેજો. અને મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હશો તો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. અને મિત્રો તમને એક રિક્વેસ્ટ છે કે આપણે કૂવાના દેડકા નથી બનવાનું, કે કોઈ પરીક્ષાનું ફોર્મ ભર્યું છે ત્યારે આપણે એક્ટિવ થઈને જોઈએ છે. આપણે આપણી જાતને સતત ઉદ્યમી રાખવાની છે, અને રોજ આપણે જે તૈયારી કહેવાય ને એ છોડવાની નથી મિત્રો. એટલે પરીક્ષા હોય કે ના હોય દરરોજ પોતાની જાતને અપડેટ કરતા જાઓ, કારણ કે આવનારો જે જમાનો છે એ AIનો ને ખૂબ જ ફાસ્ટ ફોરવર્ડ ટેકનોલોજીનો જમાનો છે. એટલે જો તમે નોલેજમાં પાછળ પડી જશો તો મિત્રો આગળ જતાં ખૂબ તકલીફ થશે. એટલે મિત્રો તમને રિક્વેસ્ટ છે કે પરીક્ષા હોય કે ના હોય કરંટ અફેર્સના વિડીયો ડેઇલી જોવાનું તમે ચૂકશો નહીં. તમને આ ચેનલ અનુકૂળ તો આ, અને કોઈ અન્ય તો અન્ય, તમને જે અનુકૂળ આવે પણ કરંટ અફેર્સ તમે ડેઇલીનું ડેઇલી 100% જોજો મિત્રો, કારણ કે એ તમને આગળ જતાં
ખૂબ જ ફાયદો અપાવશે. તો મિત્રો, આજનો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો. તમારા કોઈ પણ ડાઉટ હોય કે તમારું કોઈ કન્ફ્યુઝન હોય અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવશો. અને વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે શેર કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.